પહોંચી ગયા છે અમદાવાદ. ગોવા માટે થોડું શોપિંગ કરવા નીકળ્યા છે. કાલુપુરના ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળ્યા છીએ. એની ખરીદી લગભગ હજી 1-1.5 કલાક ચાલશે. વાગ્યા છે 1:45 અને અમદાવાદમાં અત્યારે બહુ જ ગરમી છે. ચલો તો બપોરે હવે 3:30 વાગે ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે. પછી હમણાં બપોર પછી આરામ કરીને મળીએ છીએ શાંતિથી. અત્યારે પહોંચી ગયા છે પાછા સાંજે ઝુડિયોમાં અને આ અમારા બધા જો ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ ચપ્પલની ખરીદી ચાલુ છે. ઝુડિયોના ટ્રાયલ રૂમમાં વેઇટિંગમાં છે. જો કેટલામો નંબર છે? 13 નંબર 13. હવે ઝુડિયો વાળાને એક રિક્વેસ્ટ કે આના માપના કોક શૂઝ આપો અહીંયા. મેન્યુફેક્ચરિંગ જાતે કરવું પડે. સવારે 7 વાગ્યાના ભાઈ જાગી ગયા છે અને પાંડા ભેગું જ રમવું છે એને. દીર્ઘ રમતો. ચલો અત્યારનું કેટલું પૂરું થઈ ગયું. હવે ક્યાં જવાનું? હવે ડીમાર્ટ જઈશું. જો આને બીજો ગ્લાસ ઠપકાર્યો. પૂરા કરવાનું. તો આ અત્યારે અમે પહોંચી ગયા નિકોલ ગામમાં. નિકોલ ગામથી હવે પાછા જઈએ છીએ ડીમાર્ટ. બાપુનગરથી ફરતા નિકોલ ડીમાર્ટ પહોંચી ગયા. હવે ડીમાર્ટમાં તો ગયા પણ કંઈ કલેક્શનમાં મજા ન આવી અને બિલિંગમાં તે 1.5-પોણો કલાકની લાઈન હતી એટલે પછી નીકળી ગયા ત્યાંથી અને હવે જઈએ છીએ નેશનલ હેન્ડલૂમમાં લૂમ લેવા. હાલો તો લૂમ લઈ આવીએ ત્યાં. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને અત્યારે થોડી હવે મેડિસિન્સ જે છે નમાનિધિમાંથી લેવા આવ્યા છીએ અહીંયા કૃષ્ણનગર આગળ. દ્રશ્ય આવી ગયો છે એના માસીના ઘરે અને ભાઈને પડી ગઈ મોજ અહીંયા નાની બિલાડીના બચ્ચાને રમવાની. નીરા પછી આવ્યું અચાનક યાદ કે આ છોકરાઓના દૂધના ટેટ્રાપેક લેવાના હતા એટલે અમૂલે પહોંચી ગયા ને અમૂલે જઈને ટેટ્રાપેક લઈ લીધા. આ ફટાફટી ટેટ્રાપેક પેક થઈ ગયા અને પપ્પા થઈ ગયા ઓન ડ્યુટી. અને પછી તો ભાઈ લાગી હતી જબરી ભૂખ એટલે પહોંચી ગયા પુરોહિત સેન્ડવિચમાં ઘરે પાર્સલ લઈને આવી ગયા ને આ જો અમારો ભાઈ ચાલુ થઈ ગયો. આ કઈ સેન્ડવિચ છે? રબડી ચીઝ સેન્ડવિચ ઉપર બધા હવે તૂટી પડશે. પછી એક ઘૂઘરા છે. ભાઈ આ રબડી સેન્ડવિચ છે જોરદાર. એક નંબર. અહીંથી આ પ્રોક્સી મૂકો. આ અમારા નાસ્તાનો ડબ્બો. ગોવામાં જાય ને ત્યારે આવું હોય. કપડા લો કે ન લો, નાસ્તો પેલા લઈ લેવાનો. કેટલા વાગ્યા? બેટા હવે સુવાનું શું લેવાનું? 10 કલર બેગ ઉપર કેટલા? 10 કલર 10 તારા 20 કલર